देवियों और सज्जनों, मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા આતંકીઓના 9 જેટલા ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી. આ હુમલા બાદ ભારતીય સેનાની પ્રેસ કોન્ફરન્સમાં 2 મહિલા અધિકારી સામેલ થયા, કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ. આ બંને મહિલા અધિકારીઓએ સમગ્ર ઓપરેશન સિંદૂર વિશે વિગતવાર માહિતી આપી, જ્યાં કર્નલ સોફિયા કુરૈશીની ચર્ચા હાલ આખું સોશિયલ મીડિયા કરી રહ્યું છે. ત્યારે શું તમને ખબર છે કે તેમના મૂળિયા ગુજરાત સાથે જોડાયેલા છે? કર્નલ સોફિયા કુરૈશીનો જન્મ વડોદરામાં થયો હતો. શરૂઆતનું શિક્ષણ તેમણે વડોદરામાંથી જ મેળવ્યું અને પછી બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. તેમના પરિવારમાં તેમના દાદા અને તેમના પિતા પણ સેનામાં સેવા આપી ચૂક્યા છે. 1999માં તેમણે ચેન્નાઈની ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાંથી ટ્રેનિંગ લીધી અને શોર્ટ સર્વિસ કમિશન અંતર્ગત ભારતીય સેનામાં સામેલ થયા. એ સમયે તેમની ઉંમર માત્ર 17 વર્ષ હતી. આટલું જ નહીં, તેઓ 2006માં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ભાગ પણ લઈ ચૂક્યા છે. આ સિવાય તેમણે દક્ષિણ આફ્રિકામાં સિવિલ મિલિટરી કોઓર્ડિનેશન પર ટ્રેનિંગ આપી છે અને કંબોડિયાની આર્મી અને પોલીસને પણ સંયુક્ત રાષ્ટ્રોના કાર્યો પર ટ્રેનિંગ આપી ચૂક્યા છે. આના માટે તેમને સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ પણ મળી ચૂક્યું છે. 2016માં તેઓ પહેલા મહિલા અધિકારી બન્યા, જેમણે એક્સરસાઇઝ ફોર્સ 18માં ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું. આ એક મલ્ટીનેશનલ આર્મી ટ્રેનિંગ હતી જે 2 થી 8 માર્ચ 2016 દરમિયાન પુણેમાં યોજાઈ હતી. આમાં 18 દેશની સેનાએ ભાગ લીધો હતો, જ્યાં સોફિયા કુરૈશી એકમાત્ર મહિલા અધિકારી હતા જે પોતાની ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા હતા. ઓપરેશન સિંદૂર બાદ આજે જ્યારે ભારતીય સેનાએ પ્રેસ કોન્ફરન્સ યોજી, તેમાં વચ્ચે વિદેશ સચિવ તો આજુબાજુમાં 2 મહિલા અધિકારી બેસેલા જોવા મળ્યા. આનાથી ભારતે સમગ્ર વિશ્વને સંદેશો આપ્યો કે એરફોર્સ હોય કે આર્મી, આપણા દેશમાં મહિલા અધિકારીઓ ફાઇટર જેટ પણ ઉડાવી શકે છે અને આવા મોટા ઓપરેશન બાદ પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર દેશને સંબોધિત પણ કરી શકે છે.